જય માતાજી મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં દેવાદભાઈ ખવડ અને સામેવાળી પાર્ટી એ પણ ક્ષત્રિયો છે, દેવાદભાઈ પણ ક્ષત્રિય છે. એમનો વાદ વિવાદ છેલ્લા 4-6 મહિનાથી ચાલે છે. ધરપકડ થાય, ક્યારેક શું થાય ક્યારેક શું થાય. એક ચારણ તરીકે મારી આત્માને દુઃખ થાય, પણ વળી વિચાર કરું કે એમના સમાજમાં કેટલાય ધુરંધર ડાયાઓ બેઠા છે. એ આ બેનું સમાધાન કરાવશે, હમોહુતરો પાર ઉતરાવશે. આપણે નાના માણસ, આપણે આમાં એ લોકોને ડાપણ દઈ ન શકીએ, એમને સમજાવીને, કારણ કે એ પોતે સમજતા હોય, એમના સમાજ સમજે. પણ મિત્રો, કાલે એક જાહેર જગ્યાએ હું બેઠો, 5-7 જણા વાતો કરતા હતા, 20 જણનું ટોળું ચર્ચાઓ કરતા હતા. મારા ગામથી એ થોડું દૂર છે પ્રદેશ વિસ્તાર. એ કે હવે બે પાડા અટક્યા, એકાદો હમણાં ટૂંકો થશે. મિત્રો, મને બહુ વાત વહામી લાગી. માણસો છે ને, તમને ક્ષત્રિયોને અંદરો અંદર લડાવી ટૂંકા કરવા માંગે છે, અને આ ખરેખર ધડો લેવા જેવી વાત છે. શું કામ બીજા કોઈને મોકો દ્યો છે? કેટલાય ઓલા પક્ષવાળાને ફોન કરતા હોય કે અમે બેઠા છીએ, કેટલાય દેવાદભાઈના પક્ષને રૂબરૂ મળતા હશે, ફોન કરતા હશે કે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ. આ બધી વાતો આ બળતામાં ઘી નાખવા જેવી કરતા હોય છે. મિત્રો, મને એક થરપારકરનો મારી જન્મભૂમિનો એક કિસ્સો યાદ આવે. જોકે હું તો નાનો હતો એ વખતે. બે રાજપૂતોને પાકિસ્તાની પોલીસે પકડેલા, અને આપ તો જાણો છો કે એ લોકોના હાથમાં આવી ગયા પછી એ કાંઈ ઓછા ઉતરે જ નહીં. એટલે મારા ગામમાં એક મઢીની જાળ કહેવાતી, ત્યાં 2 જણા બાંધેલા બેઠા, અને હવે આખું ગામ જો એમને મારવાની તૈયારી કરતા હતા. એમાં બાજુના ગામમાંથી 4-5 રાજપૂતો આવ્યા. એમને આ પોલીસે પૂછ્યું કે ના જાયો, એટલે ગામનું નામ લીધું. હિતે જે સાईं अवां जे हिन खे कुटंदा न, असीं ॾिसण लाइ आया आहियूं, मशादा ॾिसण लाइ आया आहियूं. એટલે કે અમે આ બધો આનંદ લેવા માટે આવ્યા છીએ. મિત્રો, તમારામાંથી કેટલાય આવો આનંદ લેતા હશે. ભલા થાવ, આનંદ ન લ્યો. આપે આ દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ ટકાવવા માટે, અને આજ સુધી જે ટકી રહી છે, એમાં આપનું મહત્ત્વનું યોગદાન છે. આપની જ્ઞાતિ ન હોત તો ભગવાન જાણે આજે શું હોત. એટલે હું તો બીજા મિત્રોને કહું કે એમની કદર કરો, અને ખાસ ક્ષત્રિયોને ભલામણ કરો કે તમે બીજાને આ મોકો ના આપો. એ તમને ટૂંકા કરી દેશે. એ 2 સિંહ જ્યારે લડવા માંડે ને, એને ખબર છે કે 2 લડશે એટલે 2 ઘાયલ થશે. ઘાયલ થશે એટલે ઘાવ લાગશે. એ જતે દિવસે એ ઘાવ જે છે એ પાકશે અને મોટું રૂપ લેશે. એમાં જીવડા પડશે ને છેલ્લે એ મરણને શરણ થશે. આ 2 સિંહોને જે વઢાડે છે ને, એ આવા માટે જ છે. મિત્રો, હું તો ગોંડલ અને રીબડા આ બેયની જ્યારે સોશિયલ મીડિયામાં બધું વાંચું, જોઉં, ત્યારે બહુ દુઃખ થાય કે કેમ આ સમજતા નહીં હોય. અરે ભાઈ, મોર તો પાંખે રળિયામણો લાગે. તમે શું કામ બીજાને મોકો આપો છો? અને અમારા એક કવિરાજે દેવાયત ખવડ ઉપર કંઈક કોમેન્ટ કરેલી,
એ મને સારી ન લાગી. અરે ભાઈ, દેવાયત ખબર તો ઈશ્વરદાનને પોતાના આદર્શ માને. એ આપણી જ્ઞાતિની કેટલી ઇજ્જત કરે છે એના ઉપર તમે અંદાજો લગાવો. અને આપણે જ પાછા એમના ઉપર માછલા ધોઈએ, આ યોગ્ય નથી. તો મિત્રો, હું સમસ્ત ક્ષત્રિય જાતિને એક મારી ચારણ તરીકે અપીલ છે કે આમનું સમાધાન કરાવો. બાજી બગડી જશે, બગડેલી બાજી સુધારવી એ બીજા ક્ષત્રિયોના હાથમાં છે. એમનું સમાધાન કરાવી લ્યો. હોય એકબીજાને કંઈક દુઃખ લાગ્યું હોય, શરૂઆત જ્યાંથી થઈ દેવાયતભાઈની આ વિવાદની, મેં હું સાંભળ્યું, ક્યાંક વાંચ્યું કે ડાયરામાં મોડા પહોંચ્યા. તો દેવાયતભાઈને ત્યાં ક્ષમા માંગવી જોઈએ કે મને જરા મોડું થયું તો જરા માફ કરજો. અને કદાચ નથી માંગી તો સામેવાળાને મોટો દિલ રાખવો હતો. એટલે આ બધી જે વાતો બગડી વણસી, અને આપણે સૌ જાણીએ કે વણેલો દૂધ વાડમાં ન ખાય. એ જગત તમને વાડમાં નાખી દેશે. હો, ભલા થાવ અને સમાધાન કરી લો. અને બીજા બધાઓને હું ખાસ કરીને ક્ષત્રિયોને અપીલ કરું છું, એક નાના ચારણ તરીકે, કે આપ આમનું સમાધાન કરાવી લેજો. તો મારી વાણીને વિરામ આપું. જય માતાજી, જય હો.